પાવર ગ્રીડ કંપનીના અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવા શિકારપુરના ખેડૂતોની માંગ સાથે ભચાઉ ડીએસપી કચેરી ખાતે ધરણા. ભચાઉ તાલુકાના શિકારપુરના ખેડૂતોને હેરાન પરેશાન કરી અને ગેરકાયદેસર ખેતરમાં પ્રવેશ કરી અને થાંભલાનું કામકાજ કરતા પાવર ગ્રીડ વિરુદ્ધ ખેડૂતે અલગ અલગ કચેરી ખાતે રજૂઆત કરી હતી. બાદમાં ખેડૂતોને ધાક ધમકી અને જાનથી મારી નાખવાના પ્રયાસો પણ કર્યા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ભચાઉ ડીએસપી કચેરી ખાતે ધરણા. ગામ શિકારપુર તાલુકો ભચાઉ જિલ્લો. શું સમસ્યા? અમારી ખેડૂતોની માંગ એ છે કે અમે અગાઉ અરજી આપેલી પોલીસ સ્ટેશનમાં, પણ પીઆઈ અમને પીએસઆઈ અમને કીધું હતું કે કાલે 12 વાગ્યા સુધીમાં 16 તારીખના રાતે આવ્યા હતા અને કીધું કે 17 તારીખના 12 વાગ્યા સુધીમાં ખાલી થઈ જશે, બધું અમે કરાવી દઈશું. પણ હજી 19 તારીખ થઈ પણ હજી સુધી પણ કોઈ ખાલી નથી કર્યું, નથી વાહનો રિટર્ન કર્યા કે નથી કોઈ કાર્યવાહી કરી. અને અત્યારે ઉપરથી એસઆરપીને બેસાડી દેવામાં આવી છે કે એસઆરપી બંદૂકો લઈને બેઠી છે અને ખેડૂતોને ધાક ધમકીઓ આપે છે. એટલે ડીએસપી કચેરી બેઠા છે અહીંયા, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી ઉઠવાના છીએ અને ઉપવાસ ઉપર બેસવાના છીએ.